એટલું જ કરું તો લુગડા ઠેકાણા નથી અમારા. હવે મજા તો કેમ કામ કરીએ કહો અમે? મજા તો મને નથી આવતી પણ કરવું કરું પડે. શું? મજા તો મને નથી આવતી પણ કરવું શું આનું એમ કહો. તમે ડરી ગયા તો અમારે ડરવું પડે છે તમારી વાડે. એટલે સાહેબે આપણને માર્યા બહુ. હવે તમે આના પર વિચાર કરો. આપણે શું કરવું? આ કામ થતું નથી અમારેથી. આ લુગડાની જો હાલત. આપણે આને કરશું શું ધંધો બીજો? આપણે જેવો તમે તો વિચાર કરો. તમે તો કરવું પડશે દાદા. આ નથી થતું અમારથી કામ આવા દાદા. ચલો તો હું વિચારીને કહું છું. બરાબર? હા. હું જેટલું આ ધંધો તમને ગમતો નથી બરાબર, પણ હવે પછી મારે કંઈક વિચારીને કંઈક રમણ કરવી પડશે. નહીં ચાલે. લોનની દાદાગીરી તો અમારે રાખવી જ પડશે, તો જ અમે આ દુનિયામાં લાજ કરી શકશું. આનું કંઈક મારે વિચારવું પડશે. મારા બે દીકરાએ મારું શું કામ તો મને કઠે હે, પણ કરું શું? આ ડોન કામકાજ મેં લીધું ને એ પછી તો મને કઈ હૂટતું જ નથી. અને મારા હામાં જે કીધું હોય પણ આ ડોનનું કામકાજ મેં લીધું ને પછી તો મને કઈ હૂટતું જ નહીં. હાવ શક્તિ જતી રહી મારી. શું કરું કઈ ખબર પડતી નહીં. આ ધંધામાં કઈ સૂઝ પડતી નહીં. પૈસા ટકે ત્યાં હે. આવું કામ ચા સુધી કરું? લોનનું કામકાજ મેં લીધું, મને કઈ ફૂટતું નહીં. હાવ શક્તિ હિંમત ભાગી ગઈ. હવે ગામની વસ્તીએ મને કેવું કેવું બોલે. મારે પાછું ડોન બનવું પડશે. નહીં ચાલે. તો આનો ફેસલો મારે કંઈક તાત્કાલિક કંઈક કરવો પડશે. એ મારા હાવજો, ચલો મેં ફેસલો કરી લીધો. આવો. હા એ હે. ચલો આપણે હવે મેલ આવી જાય. આ તડકા નહીં મળવું પડે. લુગડા સારા થઈ જાય. લૂંટફાટ હા, કરવાની. બિંદાસ થી જવાનું ને. બોલો દાદા, કેવો ફેસલો કર્યો? ફેસલો તો મેં કર્યો તો ઈ જ. કયો પણ જણાવો ખરે. કલ્લુડોન. વાહ દાદા વાહ. કામ થઈ જાય તો તડકે મરો નહીં આવે ને હવે. નહીં આવે. કોઈથી ડરવાનું નહીં. કોઈથી ડરવાનું નથી. હવે અમારા કપડા વાપરનું કંઈક કરો. આ કપડા આ ના ફાટી ચાલે. પડ્યા છે, તૂટી ગયા છે. પણ કલ્લુડોન તરીકે આપણે લેવાનું છે. વાહ દાદા વાહ. હે બાબરા કાબરા, બોલો દાદા. આજથી ને આપણે દાદાગીરી ચાલુ. ચાલુ દાદા. આજથી કરો તૈયારી. દાદા હથિયાર તો આપો. હાલો મારા બાબરા કાબરા, તમારા હથિયારો નાખીને સાદા નજર કરો, પછી દુનિયા લૂંટી લાવો. હા સારું દાદા. આવા વાટમાં ચા સુધી ખાવું આપણે. આ ના ચાલે ધંધો. આજથી હું કાળું દોન. સારું દાદા. દાદા હવે મજા આવી જાય છે. ઉઠવાનું ચાલુ કરો. હા દાદા. જાઓ. ચલો ચલો કાબરા. ચલો બાબરા. હવે આજ કોક હાથ આવી જાય તો કામ થઈ જાય આપણું.
આજ કરવા જશું આપણે કાબરા આ જાશું આ બોલા કે કોક દેખાય આવે ચલો ઈ બસ ક્યાં ગઈ છે તું ક્યાં જાવ છો દાદા જાઉં છું. આ શું છો થેલી બે આ મારી મહેનતના પૈસા છે. કદા મારી મહેનતના પૈસા છે. આ પૈસા થેલી. લાય. કાકા લઈ લે પૈસા લઈ લે આ જોઈ છે આ ઘોડો શું કરો છો એ તમે? તો ચાલ શું કરો છો? નકલ નકલ દે દાદા જોડે માલ કેટલો છે એટલે તો હા તું ગાડીવાળા તો મત દાદા વચ્ચે જઈએ હા દાદા ચાલો દાદા માલ માલ વાહ મારા કાબરા વાહ જો માલ જો તમે દાદા ક્યાં બાત હે વાહ ભાઈ વાહ અમારા કાબરા બધા ભૂલી દાજ કાઢીને લાવો લાગે બધા માલ લૂટી લીધા કાબરા ડટ્ટા ડટ્ટા લાવ ને બધા બધા ડટ્ટા ડટ્ટા હે વાહ ભાઈ વાહ આવું નવું કામ કરતા રહો મારા કાબરા ઓલા એરિયા કરતા એ સારો માલ મળે છે દાદા હજી આને અહીં લાવો તમ તારા ગામ ધમાઈ ડૂબી દાદા કાલ તો કઈક અલગ જગ્યાએ જવું છે હા વાંધો નહીં તમ તારા બીજી જગ્યાએ એ બોલશે આના કરતા ડબલ બોલશે ચલો તમે આપણે કાલથી લઈએ જતા રહીએ હા ચાલો દાદા આ ઇલાકામાં આપણે નથી રહેવું હા આમાં કશું વળતું નહીં આટલા માલમાં કઈ ના વળે આપણું ના વળે. ચલો દાદા તો અમે જઈએ છીએ. હા બેહો દાદા ચાલો દાદા જાઓ બેહી જાઓ દાદા બેસી જાઓ શું કહેતા મારા ભાઈ આ દાદો આ કાબરા બેહને પણ આ તો હાથી વાળા તો હારું હતું યાર આ તો મેં કીધું કે કલ્લુ દાદા બેહી જાઓ હવે કલ્લુ ડોન બન્યું અને મેં કહું આવી હાલત આવી મને જી પડ્યો નહીં કે કલ્લુ ડોન તો સેલ્ફી સારું દાદા બેસી જાઓ. દાદા બેહો તો ખરા પછી યાર ચલો જવા દો જવા દો દાદા જવા દે અલા દાદા હરખો તો બેહો હરખો તો બેઠો જવા દે મરખા તમે તો હરખો નહીં બેઠા હરખો બેઠો ને શું બેઠો જાવ ને આ ગાડી જા જાય જો તો ખરા તમે મને ખબર આગળ રસ્તો દેખાતો નહીં પણ તમે ને દાદા દાદા હરખો બેઠો તો હું કહું ઘર માં બેઠો દાદા મારા પૈસા ને પૈસા બધું લૂંટી ગયા. બે પૈ આવીને તે મારે હવે શું કરવાનું? મારે જવું પડશે કાંઈ કામ. દાદા લો આ ઇલાકો જો લાગે તમને શું કરવું આ ઇલાકા માટે બરાબર છે ચલો દાદા ઇલાકો જબરો છે અહીં રાખો પેલો વિસામો ભલે ભલે ચાલો ચલો આ ઇલાકો બરાબર છે અહીં ચલો આપણે ઠેરાવ કરીએ અને આપકી જાતિને પબ્લિકને તમે લૂંટવાનું ચાલુ રાખો હા દાદા બરાબર હા તમે રાખો આપણે ઠેરાવ આ જગ્યા બરાબર છે કાલ્યુડન વાહ મારો હાવજ વાહ મારો હાવજ દાદા હાય દાદા તમે બેહો સામે બેહો સામે બરાબર છે કાલ્યુડન રોકે એને ઠોકે ઈજ કાઢું
બરાબર ને? બરોબર દાદા બરોબર. અરે ઓય નાનકા, હા સરકાર. ગામમાં પાણીની સગવડ કેવી છે? ઠીક છે સરકાર. અને ગામમાં ગાયો ભેંસોનું ચણ કેવું છે? એ પણ ઠીક છે સરકાર. અને ગામમાં કોઈ નાની મોટી તકલીફ હોય તો પણ પૂછી લેજે. તો આ સરકાર એમના માટે મદદ રૂપે કાળી રાતે પણ ઉભો રહેશે. ગામમાં એક તકલીફ છે સરકાર. શું છે? કલ્લુ દાદા કોઈ ડોન આવ્યો છે તે ગામમાં બહુ અહંકાર મચાવ્યો રહે છે. ઓ કલ્લુ દાદા વળી કોણ છે? કલ્લુ દાદા આવ્યો છે કોઈ. તો એને પણ મારે કાંઈક ને કાંઈક તો એનો રસ્તો કાઢવો જ પડશે. એનો નાનો મોટો કોઈ પણ રસ્તો કાઢવો જ પડશે. ઠીક સરકાર. જાઓ, પેલા તું એની જ્યાં રહે છે એ જગ્યા અને એની સાથે માણસો કેટલા છે એ બધું ચેક કરતો હોય. જા. ઠીક છે સરકાર. કલ્લુ દાદા, આ જગ્યા જેવી છે આપણે જોઈ લઈએ. બરાબર છે. આ નવો ઇલાકો આપણો આવ્યો છે દાદા, આ લીલગરી એટલી બધી છે કે આપણે ખૂબ જ પૈસા આવશે. માલ સારો છે દાદા એકને. એટલે પાલતુ માણે પણ રાખે એને પણ લૂંટી લઈએ. ગામડાવાળાને પણ છોડવા નથી દાદા. દાદા આ ઇલાકો સારો છે, માલ સારો જડ્યો છે એકને. દાદા જુઓ નજર સુનો તમારી દાદા. દાદા, ગાડી ભરાય એટલો માલ છે અહીંયા. આમ જુઓ દાદા તમે, ઇલાકો સારો છે. બરાબર છે. સારો ઇલાકામાં જેટલી પબ્લિક હોય જેટલા માણસો હોય એને બધાને લૂંટી લો. સારું છે. આપણે ઓલા એરિયા કરતા આપણા આ ઇલાકો સારો લાગે છે તો આપણે આ ઇલાકામાં ઠેરાવ કરો. બરાબર, ચલો દાદા. દાદા બધી જમીન કેટલી ખાલી છે. આ ઇલાકો છે ને આપણે રોકાયેલું બરાબર ઇલાકામાં. હા દાદા, આ ઇલાકો સારો છે. બધાને લૂંટી લઈએ. હા દાદા ઇલાકો સારો છે. અહીં માલ આપણો જડેવો છે આપણામાં. બરાબર છે. કલ્લુ દાદાની ગામમાં પાછા આવી ગયા છે. હવે મારે સરકારને જણાવવું પડશે. શું થયું નાનકા? સરકાર કલ્લુ દાદાની ગામમાં પાછા આવી ગયા છે. એવું છે? તો એક કામ કર, તું પેલા એમને ધ્યાન રાખ ક્યાં ક્યાં લૂંટફાટ કરે છે, પછી એને આપણે પકડવાનું કરીએ. અને અત્યારે હું જઉં છું એક પ્રસંગમાં. હું પ્રસંગમાં જઈ આવું પછી તું મને જે હોય તે કહાની સંભળાવજે. એટલે હું એ કલ્લુ દાદાની ખબર લઈ લઈશ અને એને ધરપકડ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ પણ કરીશ. બરાબર? ઠીક છે સરકાર. જાઓ. ઠીક છે સરકાર. કઈ બાજુ ઉપડે તમે? ઘરે આવો. ઘરે ના આવો? બેહો તાપ ના તાર આપણો માદા પડશું. તમે તો હારે જમાઈ હે બિલગરી ને તો તારો તાપ નો કાયમ બેહવાનો હોય. કઈ બાજુ ઉપડે તમે? હું ગયો તો હારી તે 1350 નો ભાવ આવ્યો માલનો, બરાબર. એટલે 3.5 લાખ રૂપિયા આયા. અરે પણ ઈ હારી જ ના જવાય. તમે 3.5 લાખ રૂપિયા આયા, તમે અમે ઊંઝા ગયા હોય ને તો તમારો પૈસા વધી જાય. 1750 નો ભાવ તો હોય. તમારે ફોન કરવો જોઈએ ને મને. તમારે થોડીક જાણ તો કરવી પડે ને. હમણાં હું વેચીને આવ્યો. પણ મને એવી 1750 નો ભાવ આવ્યો મારે 4.5 લાખ નો માલ છે. 4.5 લાખ રૂપિયા આયા હે. આ ખીચામાં લઈને જ ફરું. એના પણ ના લઈને ફરાય તો પૂરો.
તો એક જમે કરવા પડે, અમે લૂંટાઈ જાઓ તો તમે. કાલ જવું બેંકમાં મૂકી આવું. તો જાઓ તો મને લેતા જજો, મારે બેંકમાં આવું. હા તો હું તમને ફોન કરીશ. હા હા બરાબર. બરોબર. ક્યાં દાડા ફોન કરું? સવારે ફોન કરજો તમે. સવારમાં 8 વાગે. એ હા, સારું સારું તો હો. નેકરું. હા અહીંયા જવું હે. લૂટી ગયો હું લૂટી ગયો કલ્લુ ડોન મને લૂટી ગયો હું લૂટી ગયો કલ્લુ ડોન મારું બધું લઈ ગયો તું લૂટી ગયો વારે ઘર કશું વધ્યું નહીં બધું લઈ ગયો હું લૂટી ગયો બધું લઈ ગયો કલ્લુ ડોન બધું મારું લઈ ગયો કલ્લુ ડોન બધું લૂટી ગયો હવે બધું હું કરવાનું છોકરો પરણાવવાનો હતો ને પરણાવ્યો રૂપિયા નહીં રહેવા દીધા સરકારને મારે શું કહીશ હવે હું લૂટી ગયો રોકી તું અહીંયા બેસ, હું આવું છું જીવણજીના પ્રસંગમાં જઈને. બરાબર, ચાલ. આ જીવનના પ્રકારે પ્રસંગ છે, મંડપ કોઈ બાંધ્યું નહીં. આ શું હવે? મને કાંઈક તો લોચો લાગે અહીંયા. લાય પૂછી લો વાત શું છે આમ. આ તો પ્રોબ્લેમ બની છે તો જ આ બધું કેમને એમ પડ્યું, કે બાકી કોઈ એમનું ના રાખે. જીવન, જીવન, હા સરકાર એટલે આ શું આ બધું મંડપ કઈ બાંધો નથી? સૈતી બાજુ સરકાર હું તો લૂંટાઈ ગયો, કેમ હું તો બરબાદ થઈ ગયો સરકાર. અરે લૂંટાઈ ગયો તો બરોબર છે, પણ આ મંડપ નું બધું કર્યું તું, આ લૂંટ્યો કોણે તને? સરકાર મારા રૂપિયા બધું લૂંટાઈ ગયું, મારા બધા દાગીના બધું લઈ ગયા. શું બોલે તું? તારા આઈને લૂંટી ગયા સરકાર. સાચું કે ને? સરકાર હું લૂંટાઈ ગયો. સરકાર હું લૂંટાઈ ગયો. સરકાર તમે ચમલો પાણી પીવો, સરકાર તમે ચમવો, સરકાર લૂંટાઈ તો હું ગયો તો તમે ચમવો સરકાર. અલ્યા જીવણિયા, તને રોતું જોઈને મારું આયુ ભરી ગયું લ્યા. સરકાર તમે રોશો તો અમારો ન્યાય કોણ કરશે સરકાર? સારું વાત, હવે હું નહીં રહું, પણ તારો ન્યાય તો હું કરીશ ને લ્યા. સારું વાત, હું જાઉં છું, મારે મોડું થાય છે. સારું થાય, હવે લઈ આવીને થોડા ઘણા છૂટા લઈ જશે. બસ કર, જીવણિયા બસ કર જીવન. અરે જીવન, તું મને પણ ઓરાઈ છે જીવન. બસ કર જરા. બસ કર. બસ હું જાઉં છું, હવે લઈ આવીને થોડા ઘણા પૈસા લઈ જજે. બરાબર, સારું ચાલ. નાનકો ક્યાં ગયો છે?
નાનકો આવે તો ઓલા જીવણિયાના પૈસા થોડા ઘણા આપી દઉં તો એનું ઘર પણ ચાલ્યા રાખે. અને પછી આ કાલુ ડોનની ગોત કરવી પડશે. આ કાલુ ડોનની જગ્યા ક્યાં છે એ જીવણ નાનકાને પૂછવું પડશે હજી તો. આ નાનકો ક્યાં હશે? આ નાનકો ક્યાં ગયો? બોલો નાનકા, જા પાણી ભરતો આય. લે મુકતા અને તારે એક કામ કરો. હા સરકાર. આપણે કલ્લુ ડોન ની કોઈ જાણકારી મળી કે નહીં? હા સરકાર, ઈ આપણે સીતાપુરના ગામમાં સાલ પીર્યું હે ને, હા. અહીંયા અડ્ડો એમને જમાઈને બેઠા છે. અચ્છા, બરાબર. તો એ સાલપીરાની અંદર રહેશે એમ ને? હા, અહીંયા જ હશે. કોઈ વાંધો નહીં. અત્યારે તું જા, મારું એક અગત્યનું કામ છે તો હું અહીંયા જવું પડશે. અને તું આ પૈસા પકડ. અને આપણે ત્યાં ઓલા જીવન ભાનુમૂર્તિ છે ને, હા સરકાર. એમના છોકરાનો અવસર છે. હા સરકાર. એમને આ કાલુ ડોને જ લૂંટ્યા છે. હા. બરાબર. તો આ પૈસા એમના ત્યાં આપી જાય તો એમના છોકરાનો અવસર સુધરી જાય. એટલે એમનો છોકરો પડી ઘર ભેગો થઈ જાય. પછી આપણે કલ્લુ ડોનને પકડવા માટે સાલપીરમાં જવું જ પડશે, સીતાપુર ગામમાં. જરૂર સરકાર. વાત એવી મેં સાંભળી હે. કેવી? 4-5 લાખની વાત થાય. ક્યાં વાત છે? 4-5 લાખ રૂપિયા એટલે 10 લાખ રૂપિયા થશે. બે વ્યક્તિ છે. બે વ્યક્તિ 5-5 લાખ રૂપિયા છે. દાદા બોલો દાદા. ઈ પૈસા બીજા કે ના જાવ, ઈ પૈસા લૂંટીને જ જતું. સારું દાદા, 1 રૂપિયા જવા નહીં દઉં હવે. બરાબર. બરાબર. હલો, બોલો જગ્ગાભાઈ, બોલો. હા ભાઈ, હા. એક મરઘો પકડાણો છે, એને હું લૂંટીને આવું છું. પછી સાલપીરામ તમને ભેગો થવું, બરાબર? હા, વાંધો નહીં. જગ્યા બદલવી પડશે, મને આ જગ્યા અનુકૂળ લાગતી નથી ભાઈ. હા, ક્યાં બાત છે. નહીં કેવું નહીં પડે તમારે તમતારે. અરે કશો વાંધો નહીં તમતારે. હું આ ઇલાકામાં આવ્યો, એક જણા લૂંટવાનો છે, લૂંટીને હું તાત્કાલિક અહીંયા આવું છું. હા, વાંધો નહીં તમતારે. એટલે રોકે એને ઠોકે. કલ્લુ ડોન છું. જા સાચો, એને લૂંટીને લાવો. સારું દાદા. હા, એ છે દાદા, લૂંટીને લાવીએ. અરે જા કાબરા ને બાબરા. બોલો જાઓ, એને દાદા. લૂંટીને આવો. સારું દાદા. સારું દાદા. કલ્લુ નામ છે મારું, કલ્લુ. રોકે એને ઠોકે. ઈ જ કલ્લુ. મૂકવા જવા ખાટા બાને ફોન કરવો પડશે મારે. ખાટાનો નંબર આવી ગયો. ખાટાનો નંબર ફોન કરવો પડશે ખાટા પાને. હલો, ખાટા ભા બોલ્યા? હા, તો આવો આપણે કાલ ઓલા ભેગા છે તો એ જગ્યા ઉપર આવો અને તમારે પૈસા મૂકવા આવવાનું હો. હા, તો હું અહીં બેઠો હો. આપણે બાકડા કાલ ભેગા છે તો અહીંયા બેઠો હો. બરાબર, તમે જલ્દી આવો એટલે આપણે બેંકમાં પૈસા મૂકી આવીએ. એ એ એ હા, સારું હો. હા, આવો, હું બેઠો હું. હા. હા, તારે જાઓ.
હા ફોન આવ્યો તો એવું બધું. હા આવી ગયો લ્યો. શું કર્યું પછી ઓલું આપણે પૈસા મૂકવા નહીં જાવ? હા જવું છે તમે તો આવ્યો હા તો હેલો, તો હું તો તૈયાર થઈને જ બેઠો. પૈસા લઈને જ આવ્યો હું તો. હું પૈસા લઈને જ આવ્યો. તમારો ફોન આવ્યો તો પૈસા લેવા જતો હેલો, તો પછી આપણે શું પૈસા મૂક્યા તો હા, પૈસાનો મામલો પૈસાનો મામલો આગળ રખાય નહીં. અને કઈ પૈસા અહીંથી જઈએ આપણે ચેક કેવા દેના બેંકમાં. હા સારું ચલો. હા, તો કશું વાંધો નહીં. ચાલો. માલ પેલો છે તમારે છે પૈસા નહીં. હા છે જો હા 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 કાઢ પૈસા. પેલા પહેલે જ તો દો અરે બધા પૈસા જ છે. એ હવે કલ્લુડોન હુલે કલ્લુડોન એ આમે કઈ છે ઈ તો ચલો ચલો દાદા. લા કરવાજી. એ કરવાજી. કરવાજી. મારા હાડા 3 લાખ રૂપિયા ગયા હે. મારા હાડા 3 લાખ રૂપિયા. બુટા પાડ તો જવું પડશે. હા તો જવું જ પડે ને. હા બુટા પાડ જવું પડશે. સાડા 4 લાખ રૂપિયા ગયા અમારા. ચલો આપણે બુટા પાડ તો જઈએ. ચલો ચલો ઉભા રહો, બાઈક વાળલું. જાઓ જાઓ. મોટા ભાગે જવું પડશે આપણે. ચલો આપણે લૂંટાઈ ગયા છે. બુટા પાડ જવું પડશે આપણે. જવું જ પડે ને. હા ઘરે નથી જવું. ડાયરેક્ટ બુટા પાડ જઈએ આપણે. જઈએ ડાયરેક્ટ જ નહીં જવું. ખાસ જવું કહું. હા બુટા પાડ બેઠા છું. ચલો. હા હા બુઠા ભાને જઈને આપણે કઈક કહીએ. બુઠા ભા. સીતારામ સીતારામ. ચમ નિરાશો. અમે જતા હતા બેંકમાં પૈસા મેળવવા માટે. લૂંટી ગયા. અમે જતા હતા બેંકમાં પૈસા મેળવવા માટે. બરાબર. અને વચ્ચે ઓલું ગણપતિનું મંદિર આવે છે ને, હા હા. અહીંયા ડોન આયા બાઇક લઈ. એ અમને લૂંટી ગયા. મારા 4.5 લાખ રૂપિયા ગયા છે. આ ભાઈના 3.5 લાખ રૂપિયા ગયા છે. બરાબર.
ભાઈ નિરાશ ના થતો, રોશો નહીં. તમારા પૈસા હું અપાઈ દઈશ. કયો ગમે તે ડોન હશે. ડોનના લુગડા કાળા હતા. શિકાગો બાજુ નાખા બાઇક લઈને. બરાબર. તો હા ડોન કાકા કીધું તું ને એ વાત સાચી. હા તો આ ડોન ત્યાં સાલપીરામાં જ હશે. યાદ આપણે તપાસ કરવી પડશે. તો એક કામ કર, આ લોકોને ઘર સુધી મૂકી આય અને પછી આપણે જઈએ સાલપીરામાં અને ડોનની તપાસ કરીએ. અને એક કામ કર, પોલીસને સુધી જાણ કરતો આવજે. તો પોલીસ સાથે હશે તો આપણે કાનૂન હાથમાં નથી લેવા. બરાબર. પેલા જે પોલીસ વાળા કરે એમ જ આપણે ઉભું રહેવાનું છે. કોઈ સરકારના હાથમાં નથી લેવાની. હું સરકાર તમારો નહીં, પણ ઉપરવાળાનો સરકાર છું. ઉપરવાળો મારો સરકાર છે. બરાબર. અને મારી સરકાર હાથમાં હાથી ગણો તો પોલીસ છે. પોલીસનો કાયદો એ કાનૂન કાયદો કહેવાય છે. બરાબર. જા આ લોકોને મૂક્યા ઘર સુધી. સારું સરકાર. ચાલો ભાઈ. હા સરકાર. પેલા લોકોને તું ઘર સુધી મૂકી આવ્યો. મૂકી આવે સરકાર. બરાબર. એક કામ કર, લાવ ફોન. પોલીસને ફોન તો કરો જ લો પડશે. સરકાર. હેલો. હા દશરથભાઈ, ક્યાં છો? પોલીસ સ્ટેશનમાં. સારું, તો એક કામ કરો, હવેલી આવી જાઓ. હા, અગત્યની એક તમને સૂચના આપવાની છે. તો એક ડોન છે, એમને પકડવા માટે તમને થોડીક જાહેરાત કરું. તો તમે અહીંયા આવો તો હું તમને આખી વાત કરી શકું. એ સારું. સારું. એ હા. 5 મિનિટમાં ઇન્સ્પેક્ટર સાહેબ આવતા જશે. હા સરકાર. એમના માટે ખુરચી લાવો. ખુરચી અને પાણીનો બંદોબસ્ત કરો. ચા પાણી એમના માટે બનાવવી પડશે. સારું સર. સરકાર ખુરશી આવી ગઈ છે. હવે ઇન્સ્પેક્ટર સાહેબ આવે એટલે તું ગાયકા પાણી લઈ આવજે. ઠીક છે. મારે તને કેવું ના પડે. હા સરકાર. તને વારંવાર કેવું પડે છે એ તું તેવું ભૂલવા દે. હા સરકાર. આ તારી કટ્યો છે. હા ખબર પડે છે સરકાર. તને? હવે પછી તને વારંવાર કેવું ના પડે. સાહેબ આવે એટલે ડાયરેક્ટ પાણી લઈ આવવાનું. હું તને કહીશ નહીં. જો હું તને કહીશ તો પછી પાછળથી તારે 2 લાફા ખાવા જ પડશે. હા સરકાર. યાદ રાખજે. હા સર. સારું કર. બોલો આવો. કેમ યાદ કરવા પડ્યા? આપણે સીતાપુર જવાનું છે. સીતાપુર, જ્યાં સીતાપુરની બાજુમાં સાલપીર કરીને જગ્યા છે, ત્યાં કલ્લુડોનનો ઇલાકો છે. કલ્લુડોન ત્યાં જગ્યા બધી રોકીને બેસો. તો એને પકડવા માટે આપણે જવું પડશે. કોઈ વાંધો નહીં. સાલપીડિયામાં છે ને? હા. કઈ વાંધો નહીં. જો પહેલાં હું જઉં કે પહેલાં તમે જાઓ, એ પહેલાં મને કહી દો. તમે જે પહેલાં જઈ આવો, તમારું માને તો ઠીક, ના માને તો મને યાદ કરજો, હું આવીશ. એમ ના કહે. એક કામ કરો, તમે જાઓ પછી તમે એને પકડો, પછી મને ફોન કરી દો. હું આવી જઈશ ત્યાં. બરાબર, કંઈ વાંધો નહીં. હું પહેલાં એને સરખો રિમાન્ડમાં લઈ લઈશ, પછી પૂછી જાય. ચાલો. ઓય, તારે કેટલી વાર કહેવાનું મારે? હા સરકાર. પાણી ભરી. જા. બેસો પાણી તો પીવો યાર. કેમ પેલા મંગાવતો નથી તમે? સાહેબ ના. કેટલી વાર કહેવાનું નાનકા? ભૂલ થઈ ગઈ સરકાર.
મેં તને ના પાડી છે તો તું કેમ આમ કરીશ યાર? બોલ આ ઇલાકો કેવો લાગ્યો તમને? ઇલાકો સુપર છે દાદા. ઇલાકો સારામાં સારો ઇલાકો છે આ દાદા. અહીં તો કોઈ આવી શકે નહીં. અહીં કોઈ ના આવી શકે. પણ મારું બેટું મને ગડબડ થાય. શું કહો દાદા? કેમ આવું કેમ છે? શું ખાવા શું આવી દાદા તમારે? ગમે એવા મને બુરું પાર્ટી કરી તમે લૂંટી લાવે 8 લાખ. એની પાર્ટી લડતી છે આપણને. એવું હા? તમારે ભાઈ માં જાવું પડશે ડબલે. દાદા. જઈ આવો દાદા મો ભાઈ જઈ આવો. જઈ આવો. જઈ આવો તમે સંડાજી ના. હા જઈ આવો જાઓ. હાથમાં પેલા જઈ આવો. દાદા દોડજો જલ્દી. તમે અહીંયા ઉભા રહો. હા ઉભા છીએ અમે. તમારી ચોકી કરીએ છીએ દાદા. અહીં ઉભા રહેજો. હા ઉભા છીએ જાઓ તમે. દાદા જ્યાં હે બરોબર એ આવે ત્યારે આપણે વાતચીત કરીએ. દાદાને લાખ રૂપિયા કમાયા છે. ત્યાં 8 લાખ રૂપિયા લાયા છીએ અને આટલું હોય આપણે આજુ વખત કેવું થોડોક આપણે ને આવે વધના દાદાને કેવું છે દાદા હા. બાઇક નહીં ચાલે હવે હા. ગાડી જોશે. ફોર મંગાવીએ આપણે હવે. શાંતિથી આપવા દો. અરે દાદા આ તો અમારી વાત કરી છે અમે. વાતો કરી દાદા વાતો તો કરવા દો. દાદા જોઈ લે એવું છે એમ નકર ખોલી જોઈએ. આ કોણ આવે છે? એ કોણ છે તું? કોણ છે? તમે કોણ છો? ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર બાડીગર કોણ છો? શું કરી છે તું? હા અંદર શું કરી છે? અરે અગાઉ નહીં તો અગો જતો. ડબલું તો ફાઈવ ખબર પડતી નહીં છે તું કોણ છે? ઇન્સ્પેક્ટર. કલ્લુ ઉભો રહો નકા ફાયરિંગ કરું છું. ક્યાં જાય છે? પાછા આવો તમે. પાછા આવો. નીચે બેસો તમે. તારે ધોકો લાવે એને. ધોકો મૂકે. ધોકો મૂક. હાથમાં તો રાખો. ધોકો મૂક. મૂકી દે. ધોકો મૂક. ઓય કાર્યા બંધ થઈ જા. ચલો પાછળ હાથ લાગ્યો. ચલો આગળ. ચલો જોતા નથી સાલા. ચલો તું થતો નથી સાલા. ચલો અમને દો. અમને દો તમે સંડા જતા હતા અહીંયા. અગાઉ બેઠા હતા અહીંયા ડબલું નાખીને આવતા રહ્યા. ભગવાનની કોશિશ કરતા ને નકા ગોળી માર દે. સાહેબ કલ્લુ દાદા માર નાખો. કલ્લુ દાદા તો હમણાં અહીંયા આગળ જઈને માર નાખવાના આવીને એવી જગ્યા ગોળી મારીશ ને તે આખી જિંદગી યાદ રાખશે. સાહેબ અમને તો જવા દો પણ. શું કરવા? અમને તો જવા દો તમે સાહેબ. પણ અમને પાપીમાં અડધા ભાગીદાર છો. અમે સાહેબ ભાગીદાર નથી. આ પેટ માટે નીચે કરીએ. બેસો હોય. લાઈનમાં ભરે. જો ભરે. આ ડબલા જ પથારી કેવી સાહેબ. ડબલામાં પાટો છે ને મારે છે. એને જ પથારી કેવી રીતનું. મારે હવે બુઠા ભાઈને ફોન કરવો પડશે. સાહેબ તો ગોઠા પણ શું કામ તમારે? એમને અરજી એમની હતી એટલે એમનો ફોન કરવો પડે ને મારે. આ ગોઠા ભાઈ જ આપણને પકડાય હો. હાલો હા મોટા ભા આ માણસોને તો અહીંયા ત્યાં લાવો કે અહીંયા આવશો તમે? એ સારું ત્યાં લઈને આવશું. ચલો એ ચાલુ રાખો. જોડે જવાનું છે. ચલો ચલો આગળ ચલો. આમ નથી જવાનું. લાઈનમાં ચાલો લાઈનમાં. સાહેબ હા 20,000 રૂપિયાનું. હા છોડી દો. અરે તારા પૈસા મેં નથી જોયા. અમસાલ ચા આગળ. દાદા 20,000 ની 30,000. ઓય પૈસા નથી લેવાના મારે. આમ આગળ ચાલ. 50 નથી લેવાના. આગળ ચાલ તું. લાખ 1 રૂપિયા નથી જોતો તમારો. આગળ જા. પૈસા દાદા, પૈસા દાદા, પૈસા લેવા છે. પૈસા હાલવા છે તારા. દાદા 2 લાખ ઓય આમ આગળ ચાલ. લગા આગળ ચાલ. પૈસા નથી જોયા તારા.
બોલ્યા ચાલે વગર આગળ મેં નીકળતો નથી સાલા. ક્યાં અરે તારા પૈસા નથી જોયા મેં તો બંધ. ફોન આવ્યો? નાનકા હા સરકાર. ઇન્સ્પેક્ટર નો ફોન આવ્યો હતો. હા એ જુવાન લોકોને લઈને અહીંયા આવશે. તો શું વાત? આ બધું અહીંયા જ આવવા દો અને પછી ઇન્સ્પેક્ટર લગતે એને સાબરમતી જેલમાં પુરાઈ દઈએ. આ જીવન માટે એને ફાંસીને ફંદર ચડાવી દઈએ. બરાબર? હા સરકાર. હેલો ઇન્સ્પેક્ટર, આપણે જૂની હવેલી પર આવી જાઓ. જૂની હવેલી પર. હા સારું સારું. હા આપણી મીટિંગ થઈ હતી ને ત્યાં જ. હા ઓકે ઓકે કોઈ વાંધો નહીં. ચલો આગળ ચલો. સાહેબ બોલ. અમને કેટલા લઈ જાઓ? તા હવેલી એ હવેલીથી પછી ક્યાં લઈ જાઓ? જેલમાં એ રજા આલે ભાઈ એમને જે સજા કરે એ તમારે ભોગવવાને થાય. એ જેલ ક્યાં આવી? જેલ સાબરમતીમાં સાબરમતી ક્યાં આવી? દરિયાના કાંઠે. દરિયા કાંઠો ક્યાં આવ્યો? એ તારે ચા પંચાયત કરવાની જરૂર છે? એ બધું મારે જોવાનું છે. તું આગળ ચાલ. બોલ્યા ચાલે વગર આગળ જતો નથી. આવો આવો ઇન્સ્પેક્ટર સાહેબ આવો બેસો. ઉડાપા આ આઈ ગયા તમારા ચોર. તમારે જે સજા કરવી હોય એ કરો, નકર પછી કાનૂન તો છે જ. આની સજા મારે નથી કરવાની સાહેબ. આની સજા તમારે જ કરવાની છે. આ તો હું એક કાયદો કહેવાય. કાયદો એક ગામનો કાયદો. ગામના કાયદા પ્રમાણે મેં તમને જાણ કરી. હવે આની સજા તમે જ કરશો. આને સાબરમતીમાં નાખવા કે ફાંસીના ફંદે ચડાવવા એ તમારે જોવાનું છે. બરાબર? લઈ જાઓ અમને. લૂંટેલો માલ બધો પાછો આવી દો. જે ગામમાં લૂંટેલો એ બધો માલ પાછો આવી દો. આ બુઢા પાને લૂંટેલો માલ બધો પાછો આવે છે અમને. સાહેબ ચા પાણી લઈ લો. અરે હાલ દે બધો માલ. તું ચા પાણી ના લેવા તારે. સાહેબ નાસ્તા પાણી? એક રૂપિયો નહીં હાલ દે. લૂંટમાટ નો માલ ના લેવાનો હોય. નાનકા લઈ લે. નાનકા સાહેબ આમને સાબરમતી ભેગા કરો. આમને તો હવે સરકાર જે સજા હાલશે. સરકાર તમે છો, તમે સરકારની વાત કરજો. હા આમને તો કારાવાસની સજા હાલવાની છે. ચલો બુઢાભા નીકળીએ અમે. હા ચાલે કાલો. આ તારી સજા કેવી આશે એ જોઈ લેજે તું. સાબરમતી ક્યાં ગામ? મેં જોયું નહીં. સાબરમતી ક્યાં આવ્યો? શું તો એવું હે ને બીજો ભાગ? સોળ છે આપણો જગ્ગો દાદો. જગ્ગાને મારે સમજાવવું પડશે. આપણાને છોડાવવા તો જગ્ગા દાદાને આવવું જ પડશે. જગ્ગાને આવવું જ પડશે. હા, તમને છોડાવવા જગ્ગો આવશે. આવશે આવશે. લાવ લાવ આ ગામના લોકોને ફોન કરી અને એમનો માલ પાછો આપી દઉં તો કોઈ એમનો નાનો મોટો કોઈ અવસર હોય તો સુધરી જાય. હલો હા જીવણભા ક્યાં છો? અહીંયા હવેલી આવી જાઓ. હા એ સારું સારું જલ્દી આવજો. જીવન બજાવ. બોલે સરકાર સમ બોલાયા? બેસો 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 અહીંયા બેસો. હેલો હા ખાતાભા ક્યાં છો? તો એક કામ કરો તમે અને આપણે ખારા ભાઈને લેતા આવજો. અહીંયા હવેલી આવી જાઓ. તમારો માલ આવી ગયો છે પાછો. હા કલ્લુડોનને જેલમાં પૂરી દીધો છે. સાબરમતીમાં નાખ્યો. એ સારું સારું આવી જાઓ હવેલી પર આવી જાઓ. હા જલ્દી કરજો. સારું હવેલી આવીએ.
અને અમારો માલ બધો પાછો આવી ગયો છે એ સારું અમે આવીએ છીએ ચલો બુઠા ભાઈ ફોન કરી દો કે ગુંડાને પકડી લીધા પકડી ગયા તેને ભગવાન હાલો અને તમારા પૈસા 3.5 લાખ રૂપિયા આવી ગયા છે અને મારા 4.5 લાખ રૂપિયા આવી ગયા છે હારું કેવાય હાલો આપણે હાલો ચલો ચલો હાલો ચલો બેસો બેસો એ બેસો 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 કેમ બોલાયા હતા આપણે આ તમારો માલ પાછો આવી ગયો છે હા હા કેટલા તમારા 8 લાખ હતા ને 8 લાખ હતા એમ 4.5 લાખ રૂપિયા મારા હતા અને 3.5 લાખ રૂપિયા ભૈરા હતા મારા હતા હા તમારા 8 લાખ ગણી લો ગણી લો આપણે 8 લાખ થઈ ગયા કમ્પ્લેટ કમ્પ્લેટ બરાબર ને? બરોબર થઈ બરોબર ચિમનભાઈ તમારે કેટલા હતા મારે લાખ રૂપિયા હતા લાખ જોઈ લો આ 50 ના 50 સારું થશે તમારું સારું સારું જાઓ હવે કોઈ ચિંતા કરતા નહીં અને હવે કોઈ દોણગીરી કોઈ દાદાગીરી કોઈ કરે તો મને કે કોઈ સરકારને જાણ કરજો તો તમારું કોઈ કામ કરી શકે તો તમારા દીકરાના લગ્ન થઈ ગયા ને ઓવે બરાબર કોઈ વાંધો નહીં જાઓ હવે તમે લોકો જાઓ ઘરે તમે લોકો હવે જાઓ ઘરે હા અને તમારો કોઈ અવસર હોય હા તો મને ફોન કરજો સારું હું સારું જરૂરથી આવીશ. સારું સારું સારું. બુઢા બરાબર સારું સારું જાઓ હાલો હાલો ચલો તમારું કામ થઈ ગયું હા મારું કામ એ હવે મારે જવું પડશે મામલતદાર ઓફિસમાં કારણ કે આ કામ લોકોના મકાન હાવ નીચા નીચા થઈ ગયા છે તૂટી જાય એવા થઈ ગયા છે તો એમના મકાનનું પણ કંઈક સુવિધા કરવી પડશે ગામનો સરપંચ છું તો કંઈક તો કરવું પડશે